ચેપ્ટર 1 મલ્ટીમીડિયાનો પરિચય. સંચારણ. કમ્યુનિકેશન આપણા જીવનનો અભિન્ન ભાગ છે. સંચારણ માટે આપણે રેડિયો, વર્તમાનપત્ર, ટેલિવિઝન, થિયેટર, મૂવી ફિલ્મો, ઇન્ટરનેટ અને અન્ય વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ. આ તમામ માધ્યમો આપણને જ્ઞાન પ્રાપ્તિ કે શિક્ષણ મેળવવામાં મદદરૂપ બને છે. વિવિધ પ્રકારના દર્શકો સમક્ષ અર્થપૂર્ણ સંદેશ રજૂ કરવા માટે સંચારણનું એક જ માધ્યમ પૂરતું હોતું નથી. જેમ કે કોઈ મિત્ર સાથે ટેલિફોન પર વાત કરતી વખતે તેનો અવાજ સાંભળી શકાય છે, પરંતુ તેના ચહેરાના હાવભાવ જોઈ શકાતા નથી. જ્યારે તમે મિત્રને તમારી કાશ્મીરની સહેલગા વિશે માહિતી આપતો પત્ર લખો છો, ત્યારે માત્ર લખાણ મોકલી શકો છો, પરંતુ મિત્ર તમારો અવાજ સાંભળી શકતો નથી. જો તમે પત્ર સાથે ચિત્રો પણ મોકલશો તો તે સહેલગા દરમિયાન તમે અનુભવેલા આનંદની કલ્પના કરી શકશે. આમ છતાં તમે વિડીયો ક્લિપ મોકલશો તો તે તમે અનુભવેલા આનંદને વધુ સારી રીતે કલ્પી શકશે. આ માહિતીના વધુ માધ્યમોનો ઉપયોગ કરવાથી સંચારણની અસરકારકતા વધારી શકાય છે. સંચારણને વધુ પ્રભાવશાળી બનાવવા માટે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે મલ્ટીમીડિયા, તેના મૂળભૂત ઘટકો અને મલ્ટીમીડિયાના વિનિયોગો વિશે અભ્યાસ કરીશું. મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયા શબ્દ બે શબ્દો મળીને બન્યો છે, મલ્ટિપલ અને મીડિયા. માટે જ સંચારણ માટે એકથી વધુ મલ્ટિપલ માધ્યમોનો ઉપયોગ એટલે મલ્ટીમીડિયા. બીજા શબ્દોમાં મલ્ટીમીડિયા એટલે લખાણ, ટેક્સ્ટ, ચિત્રો, ગ્રાફિક્સ, વિડીયો અને એનિમેશન જેવા વિવિધ માધ્યમોનું એકત્રીકરણ. આ તમામ માધ્યમોને એકત્રિત કરવાથી ઉપયોગકર્તા સમક્ષ રજૂ કરવામાં આવનાર સંચારણને વધુ સુગ્રહિત અને સમજણપૂર્વકનું બનાવી શકાય છે. હાલમાં શિક્ષણ, રંગમંચ, જાહેરાત, શૈલી, ફેશન, રમતો વગેરેના ક્ષેત્રોમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. આપેલ આકૃતિ મલ્ટીમીડિયાના જુદા જુદા ઘટકો દર્શાવે છે. આ માધ્યમો ઘટકોનો વિકાસ કરવા માટે કમ્પ્યુટર અગત્યનો ભાગ ભજવે છે. લખાણ, ચિત્રો, ધ્વનિ, વિડીયો અને એનિમેશનને ચલાવી શકતા કમ્પ્યુટરો કેટલીકવાર મલ્ટીમીડિયા કમ્પ્યુટરના નામથી પણ ઓળખાય છે. મલ્ટીમીડિયાના જુદા જુદા ઘટકોનો ઉપયોગ આકૃતિમાં દર્શાવ્યો છે. મલ્ટીમીડિયાના ઘટકો. મલ્ટીમીડિયાને લખાણ, ધ્વનિ, ચિત્રો, વિડીયો અને એનિમેશન જેવા વિવિધ ઘટકોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. તે આપણે જોયું. હવે આ દરેક ઘટક વિશે માહિતી મેળવીએ. લખાણ. ટેક્સ્ટ. કોઈપણ વિષયની રજૂઆત માટે તેમાં લખાણ ઉમેરવાની ક્રિયા એ મલ્ટીમીડિયાનું એક પાયારૂપ પગલું છે. ઉપયોગકર્તાને માહિતી પૂરી પાડવા માટે લખાણનો ઉપયોગ કરવામાં આવે છે. મલ્ટીમીડિયા રજૂઆતમાં લખાણ અને શબ્દોનો યોગ્ય ઉપયોગ ઉપયોગકર્તા સુધી યોજનાઓ અને સંદેશા પહોંચાડવા માટે ઘણો મદદરૂપ બને છે. શબ્દ, લીટી કે ફકરા એમ કોઈપણ સ્વરૂપે લખાણ હોઈ શકે છે. મલ્ટીમીડિયા માટે લખાણ સ્વરૂપની વિગતો દર્શાવવા માટે કોઈપણ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકાય છે. જો કે તેમાં વિશિષ્ટ અસર મેળવવા ગ્રાફિક સોફ્ટવેર જરૂરી છે. વ્યાવસાયિક જરૂરિયાત માટે મલ્ટીમીડિયા સોફ્ટવેર દ્વારા લખાણના જુદા જુદા પ્રકાર, કદ, રંગ અને શૈલી મેળવી શકાય છે. આકૃતિમાં દર્શાવેલા નમૂના દેખાવમાં સમાન નથી તેની નોંધ કરો, કારણ કે તેમને જુદા જુદા પ્રકારના ટાઇપફેસ, ફોન્ટ અને કદ એટલે કે સાઇઝ આપવામાં આવે છે. એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ ટાઇપફેસ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે ટાઇમ્સ, એરિયલ, કુરિયર અને અન્ય ટાઇપફેસ ફોન્ટ નામે ઓળખાતી જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવે છે. શૈલીમાં ત્રાંસા અક્ષરો ઇટાલિક, ઘાટા અક્ષરો બોલ્ડ, નીચે લીટી ધરાવતા અક્ષરો અંડરલાઇન વગેરેનો સમાવેશ થાય છે. કદ એટલે અક્ષરના ઉપરના ભાગથી નીચેના ભાગ જેટલું અંતર. તેને પોઈન્ટ એકમ દ્વારા રજૂ કરવામાં આવે છે, જેમ કે 12 પોઈન્ટ, 20 પોઈન્ટ વગેરે. ઉદાહરણ તરીકે જો ટાઇમ્સ ન્યૂ રોમન 14 પોઈન્ટ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ટાઇમ્સ ન્યૂ રોમન શૈલી છે અને 14 પોઈન્ટ તેનું કદ છે. ટાઇપફેસને બે વર્ગમાં વહેંચી શકાય, સેરિફ અને સાન્સ સેરિફ. સેરિફ પ્રકારના ફોન્ટમાં અક્ષરના છેડા પર થોડું સુશોભન કરવામાં આવેલું હોય છે. ટાઇમ્સ, કેન્ટરી, બુકમેન વગેરે સેરિફ ફોન્ટના ઉદાહરણ છે. લીટીમાં આવેલ લખાણને
વધુ સરળતાપૂર્વક વાંચી શકાતા હોવાને કારણે સેરિફ ફોન્ટનો ઉપયોગ છાપેલા પાના માટે વધુ કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટા પ્રમાણમાં લખાણનું વાંચન કરવાનું હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ નામ સૂચવે છે તે મુજબ સાન્સ સેરિફ ફ્રેન્ચ ભાષામાં સાન્સનો અર્થ વગર થાય છે. સુશોભન વગરના ફોન્ટ છે. એરિયલ, વર્દના અને હેલ્વેટિકા સાન્સ સેરિફ પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે મથાળા કે શીર્ષક માટે કરવામાં આવે છે, પરંતુ કમ્પ્યુટરના સ્ક્રીન પર ઓછા રેઝોલ્યુશનને કારણે સેરિફ ફોન્ટને વાંચવા સાન્સ સેરિફ કરતાં મુશ્કેલ હોય છે. આકૃતિમાં ટાઇપફેસના ઉદાહરણ દર્શાવેલા છે. કાગળ અને પેનની પરંપરાગત પદ્ધતિ કરતાં મલ્ટીમીડિયામાં ઉપયોગમાં લેવામાં આવતું લખાણ અલગ છે. પરંપરાગત રીતમાં લખાણનો ઉપયોગ કરીને માહિતી અભિવ્યક્ત કરવામાં આવે છે, જ્યારે મલ્ટીમીડિયામાં લખાણ સાથે અન્ય ઘટકોનો સમાવેશ પણ થઈ શકે છે. આમ મલ્ટીમીડિયામાં માહિતીની રજૂઆત ઉપયોગકર્તા સમક્ષ એટલી સરળ હોવી જોઈએ કે જેથી તે ગૂંચવાઈ ન જાય. ઉપયોગકર્તાનું ધ્યાન દોરવા માટે મલ્ટીમીડિયામાં આવેલ લખાણ સંક્ષિપ્ત, મુદ્દાસર અને આકર્ષક હોવું જોઈએ. ધારો કે આપણે ઓપન ઓફિસ ઇમ્પ્રેસનો ઉપયોગ કરી ગુજરાત ટુરિઝમ માટે એક રજૂઆત તૈયાર કરવી છે. સૌપ્રથમ આ માટે ગુજરાત ટુરિઝમના શીર્ષક સાથે મુખ્ય પાનું બનાવીશું. આ માટે આપણે સામાન્ય લખાણ ટાઈપ કરી શકીએ, પરંતુ લખાણને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા ફોન્ટ વર્કનો ઉપયોગ કરી શકાય. લખાણની રચના કરવા માટેના પગલાં નીચે જણાવ્યા છે. ફર્સ્ટ, ઓપન ઓફિસ ઇમ્પ્રેસમાં નવી કોરી રજૂઆત ખોલો. સેકન્ડ, વ્યૂ, ટૂલબાર્સ, ડ્રોઈંગ પર ક્લિક કરો. આમ કરવાથી ડ્રોઈંગ ટૂલબાર રજૂ કરવામાં આવશે. થર્ડ, ડ્રોઈંગ ટૂલબાર પર ફોન્ટ વર્ક ગેલેરીના આઇકન એ પર ક્લિક કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોન્ટ વર્ક ગેલેરી ડાયલોગ બોક્સ ખુલશે. ફોર્થ, ફોન્ટ વર્ક ગેલેરી ડાયલોગ બોક્સમાં આવેલી કોઈપણ શૈલી પસંદ કરી ઓકે બટન પર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોન્ટ વર્ક ઓબ્જેક્ટ દસ્તાવેજમાં ઉમેરવામાં આવશે. ફિફ્થ, લખાણ સુધારવા માટે ઓબ્જેક્ટ પર ડબલ ક્લિક કરો. સિક્સ્થ, પૂર્વનિર્ધારિત લખાણને ગુજરાત ટુરિઝમ લખાણ સાથે બદલો. સેવન્થ, લખાણના સુધારા પૂરા કરવા માટે એસ્કેપ કી દબાવો. 8, હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગુજરાત ટુરિઝમ લખાણ સ્લાઇડમાં જોવા મળશે. 9th, હવે પછીના ઉપયોગ માટે ફાઇલનો સંગ્રહ કરો. ધ્વનિ, ઓડિયો, અવાજ, સાઉન્ડ એ મલ્ટીમીડિયાનો સૌથી મહત્વનો ઘટક છે. ધ્વનિ, ઓડિયો એટલે કોઈપણ ભાષાની અર્થપૂર્ણ બોલી, સ્પીચ. અવાજ એનાલોગ સ્વરૂપને સાઉન્ડ તરીકે તથા તેના ડિજિટલ સ્વરૂપને ઓડિયો તરીકે ઓળખવામાં આવે છે. પ્રેક્ષકો સમક્ષ હાજર રહીને રજૂઆત કરવાની હોય ત્યારે ધ્વનિ વગરના લખાણ અને ચિત્રો મદદરૂપ બને છે, પરંતુ પ્રસ્તુતકર્તાની ગેરહાજરીમાં ધ્વનિ મહત્વનો ભાગ ભજવે છે. કોઈપણ શૈક્ષણિક સીડી આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. ઉપયોગકર્તા ધ્વનિને ચાલુ કે બંધ રાખી શકે છે, પરંતુ શિક્ષણ પ્રક્રિયા ધ્વનિની હાજરીમાં વધુ ઉપભોગ્ય બને છે. આ પ્રકારની મલ્ટીમીડિયા રજૂઆત બનાવવા માટે સૌપ્રથમ ધ્વનિનું મુદ્રણ કરવું પડે છે અને તેને રજૂઆત સમયે એનિમેશન મુજબ વગાડવું પડે છે. આમ એનિમેશનને ધ્વનિ સાથે જોડવાથી રજૂઆતને વધુ સરળતાથી સમજી શકાય છે. હાલના કમ્પ્યુટર મલ્ટીમીડિયા વિનિયોગને સમર્થન આપે છે. તે મલ્ટીમીડિયા માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર સાથે ઉપલબ્ધ બને છે. મલ્ટીમીડિયા માટે ઉપયોગી એવા સાઉન્ડ કાર્ડ, સ્પીકર, માઇક્રોફોન અને વેબ કેમેરા તેમાં પૂર્વ સ્થાપિત હોય છે. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પૂરા પાડવામાં આવેલા વિનિયોગ દ્વારા ઓડિયો કે વિડીયો કમ્પ્યુટરમાં સીધા જ ઉમેરી શકાય છે. હવે આપણે ઉબુન્ટુ લિનક્સ દ્વારા ઉપલબ્ધ એવા એક ધ્વનિ મુદ્રણ માટેના વિનિયોગ ઓડિયો રેકોર્ડિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ. કમ્પ્યુટર સાથે માઇક્રોફોન અને સ્પીકર જોડાયેલા છે તેની ખાતરી કરી લો. નીચે દર્શાવેલ પગલાં દ્વારા વિનિયોગનો ઉપયોગ કરી ધ્વનિને મુદ્રિત કરીએ. ફર્સ્ટ, એપ્લિકેશન સાઉન્ડ એન્ડ વિડીયો સાઉન્ડ રેકોર્ડર પસંદ કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાઉન્ડ રેકોર્ડર ખુલશે. સેકન્ડ, ફાઇલમાં ન્યૂ પસંદ કરો. થર્ડ, રેકોર્ડ એઝ ડ્રોપ ડાઉન યાદીમાંથી આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરો. ફોર્થ, રેકોર્ડિંગ શરૂ કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કંટ્રોલ ટુ રેકોર્ડ પસંદ કરો અથવા રેકોર્ડ બટન પર ક્લિક કરો. ફિફ્થ,
હવે ધ્વનિ રેકોર્ડ કરવાનું શરૂ કરો. ઉદાહરણ તરીકે ગુજરાત ટુરિઝમની રજૂઆત માટે ગુજરાતના કોઈ પ્રવાસન સ્થળ અંગે માહિતી રેકોર્ડ કરો. આકૃતિમાં ધ્વનિ મુદ્રણ માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. 6. ધ્વનિનું રેકોર્ડિંગ પૂરું કરવા વિકલ્પ કંટ્રોલ ટુ સ્ટોપ પસંદ કરો અથવા સ્ટોપ બટન પર ક્લિક કરો. 7. રેકોર્ડિંગ સાંભળવા માટે કંટ્રોલ ટુ પ્લે પસંદ કરો અથવા પ્લે બટન પર ક્લિક કરો. 8. ધ્વનિ મિશ્રણ ઓડિયો મિક્સર માટે ફાઇલ ટુ ઓપન વોલ્યુમ કંટ્રોલ પસંદ કરો. 9. રેકોર્ડિંગનો સંગ્રહ કરવા માટે ફાઇલ ટુ સેવ એઝ પસંદ કરી ધ્વનિ ફાઇલનું નામ ટાઈપ કરો. આ ધ્વનિ ફાઇલમાં ફેરફાર કરવા પણ શક્ય છે, જેમ કે કોઈ ભાગ દૂર કરવો, ધ્વનિ વાગવાની ગતિ બદલવી, તેની તીવ્રતા બદલવી, પડઘા ઉમેરવા વગેરે. ધ્વનિ અને વિડીયો જેવા મલ્ટીમીડિયા ઘટકોનો સંગ્રહ મીડિયા ફાઇલમાં કરવામાં આવે છે. મીડિયા ફાઇલનો પ્રકાર જાણવા માટે તેના અનુલંબન એક્સટેન્શન નામનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ધ્વનિ સ્વરૂપો વિશે કોષ્ટકમાં માહિતી આપવામાં આવી છે. ફાઇલ એક્સટેન્શન, ફાઇલનો પ્રકાર, સમજૂતી. .mid, .midi, MIDI ફાઇલ. MIDI મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ ફાઇલ સંગીત પ્રકારની વિગતોનો સંગ્રહ કરે છે. .rm, .ram રિયલ ઓડિયો ફાઇલ. .ram રિયલ વિડિયો. મેટાડેટા એ ધ્વનિ અને વિડિયો ફાઇલનું સંયોજન કરે છે. .wav વેવ ફાઇલ, વેવ સ્વરૂપમાં ધ્વનિ ફાઇલ. .wma વિન્ડોઝ મીડિયા ઓડિયો ફાઇલ. વિન્ડોઝ મીડિયા કોમ્પ્રેશનથી સંકુચિત કરવામાં આવેલી ધ્વનિ ફાઇલ. .mp3, .mpga MP3 ઓડિયો ફાઇલ સંકુચિત ધ્વનિ સ્વરૂપ. ઇન્ટરનેટ પર સૌથી પ્રચલિત સંકોચન રહિત અનકોમ્પ્રેસ્ડ ફાઇલ સ્વરૂપ .wav છે અને તેને તમામ પ્રચલિત બ્રાઉઝર દ્વારા સમર્થન આપવામાં આવે છે. મુદ્રિત સંગીત માટે .mp3 એ નવું સંકુચિત સ્વરૂપ છે. જો તમે મુદ્રિત સંગીતનો ઉપયોગ કરવા માંગતા હો તો MP3 એ શ્રેષ્ઠ પસંદગી છે. ચિત્ર, ઇમેજ. સામાન્ય રીતે મલ્ટીમીડિયા રજૂઆતો ચિત્ર, ગ્રાફિક્સ ઓર ઇમેજ આધારિત હોય છે. ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી યાદ રાખવી અને સમજવી વધુ સરળ છે. મલ્ટીમીડિયા વિનિયોગોમાં ઉપયોગમાં લેવામાં આવતા ચિત્રો સ્કેનરની મદદથી ડિજિટલ સ્વરૂપમાં ફેરવવામાં આવેલી તસવીરો હોઈ શકે છે અથવા તો તેને કમ્પ્યુટર દ્વારા જ બનાવવામાં આવે છે. ચિત્રનો સંગ્રહ કરવા માટે કમ્પ્યુટર બીટમેપ કે રાસ્ટર ચિત્ર નામે ઓળખાતા પિક્સેલ નકશાનો ઉપયોગ કરે છે. પિક્સેલ પિક્ચર એલિમેન્ટનું ટૂંકું સ્વરૂપ એ સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું છે. નકશો મેપ એ આ ટપકાઓનો દ્વિપરિમાણીય શ્રેણિક છે. આમ બીટમેપ એ નાના ટપકાઓનો એક સરળ શ્રેણિક છે જે કમ્પ્યુટરના સ્ક્રીન પર ચિત્રની રચના કરે છે. દરેક પિક્સેલ તેમાં આવેલા રંગની કિંમત દર્શાવે છે. જ્યારે ચિત્રને સ્ક્રીન પર દર્શાવવા મોકલવામાં આવે છે ત્યારે આ ચિત્ર વિગતોનું પિક્સેલમાં રૂપાંતર કરવામાં આવે છે. કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવતા ચિત્રના અન્ય એક સ્વરૂપને સદિશ ચિત્ર વેક્ટર ગ્રાફિકના નામથી ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ ચિત્રનો ગાણિતિક સમીકરણોના સ્વરૂપમાં સંગ્રહ કરે છે. સ્ક્રીન પર બીટમેપ અને સદિશ બંને પ્રકારના ચિત્રો એક સમાન દેખાય છે, પરંતુ જ્યારે બીટમેપ ચિત્રને વિસ્તૃત કરવામાં આવે છે ત્યારે તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઝાંખું બ્લર થઈ જાય છે અને તેમાં આવેલા પિક્સેલ વિસ્તૃત બને છે. બીજી તરફ સદિશ ચિત્રો વિસ્તૃત કર્યા બાદ પણ પહેલાના જેવા જ દેખાય છે, કારણ કે તેમાં વિગતોનું ગાણિતિક સમીકરણોના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવ્યો હોય છે. જ્યારે ચિત્રને સ્ક્રીન પર દર્શાવવામાં આવે ત્યારે સમીકરણોની કિંમતની પુનઃ ગણતરી કરવામાં આવે છે. બંને પ્રકારના ચિત્રો આપેલ કોષ્ટકમાં જણાવ્યા મુજબના વિવિધ ફાઇલ સ્વરૂપો દ્વારા સાચવી શકાય છે. પરંપરાગત રીતે મેમરીની જગ્યાનો બચાવ કરવા માટે આ પ્રકારની ફાઇલોને સંકુચિત કરવામાં આવે છે. GIF, JPEG અને PNG જેવા બીટમેપ ફાઇલ સ્વરૂપો સ્વયં સંકોચનની પદ્ધતિનો ઉપયોગ કરે છે. આપેલ કોષ્ટકમાં ચિત્ર માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય સ્વરૂપો દર્શાવ્યા છે. ફાઇલ એક્સટેન્શન, ફાઇલનો પ્રકાર, સમજૂતી. .bmp બીટમેપ ફાઇલ બીટમેપ ડિજિટલ ચિત્રનો સંગ્રહ કરવા માટેની સંકોચન રહિત ચિત્ર ફાઇલ. .gif ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાઇલ
લખાણ સાથે નાના નાના ચિત્રો તથા વેબ ચિત્રો માટે સામાન્ય મર્યાદિત રંગોનો ઉપયોગ. .png પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક ફાઇલ. વેબ ચિત્રોનો સંગ્રહ કરવા માટેનું સ્વરૂપ અને 32 બીટ રંગોનું સમર્થન. તે GIFનું સુધારેલું સ્વરૂપ છે. .jpeg/.jpg જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ ચિત્ર ફાઇલ. ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ 24 બીટ રંગો સુધીનું સમર્થન. .psd ફોટોશોપ ડોક્યુમેન્ટ. એડોબ ફોટોશોપ દ્વારા બનાવવામાં આવેલી ચિત્ર ફાઇલ. .tif ટેગ્ડ ઇમેજ ફાઇલ સ્વરૂપ. અત્યંત લવચીક, ફ્લેક્સિબલ, પ્લેટફોર્મથી સ્વતંત્ર, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ અને હાલમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું સ્વરૂપ. સામાન્ય રીતે રજૂઆત બનાવવા માટે પૂર્વસ્થાપિત ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓપન ઓફિસ રાઇટરમાં ઇન્સર્ટ ટુ પિક્ચર વિકલ્પ દ્વારા ચિત્ર ઉમેરી શકાય છે. ઉપયોગમાં લેવામાં આવતું ચિત્ર પહેલેથી કમ્પ્યુટરમાં સંગૃહિત થયેલું હોઈ શકે છે અથવા તો સ્કેનરનો ઉપયોગ કરી ચિત્રને સ્કેન કરી ડિજિટલ સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે, જેને કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આપેલ આકૃતિમાં ઓપન ઓફિસ રાઇટર દ્વારા ઉમેરવામાં આવેલ ચિત્ર ધરાવતો દસ્તાવેજ દર્શાવ્યો છે. આપેલ આકૃતિમાં ઉપયોગમાં લેવામાં આવેલું ચિત્ર પહેલેથી આપણી પાસે ઉપલબ્ધ હતું. આપણી પસંદગી મુજબનું કોઈ પણ ચિત્ર આ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. ચિત્રમાં સુધારા કરવા એડોબ ફોટોશોપ, GIMP, માઇક્રોસોફ્ટ પેઇન્ટ અને અન્ય પ્રોગ્રામનો ઉપયોગ પણ કરી શકાય છે. વિડિયો અને એનિમેશન. વિડિયો એન્ડ એનિમેશન. એનિમેશન દ્વારા કોઈપણ મલ્ટીમીડિયા વિનિયોગને અત્યંત સક્ષમ બનાવી શકાય છે. વિડિયો કે એનિમેશન ઉમેરવાથી કોઈપણ સ્થિર રજૂઆતને ગતિશીલ બનાવી શકાય છે. સૌપ્રથમ એનિમેશન અને વિડિયો વચ્ચેનો તફાવત સમજીએ. એનાલોગ કે ડિજિટલ પ્રકારના વિડિયો લઈ શકાય તેવા સાધન વિડિયો કેપ્ચરિંગ ડિવાઇસ દ્વારા મેળવવામાં આવતા કુદરતી દ્રશ્યોની શ્રેણીને વિડિયો કહે છે. આ સાધન વેબ કેમેરા, ડિજિટલ કેમેરા કે પછી મોબાઈલ ફોન પણ હોઈ શકે છે. સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રોને એનિમેશન કહે છે. આ માટે ગતિમાન અસરો દર્શાવવા ડિજિટલ ચિત્રોને એક પછી એક દર્શાવવામાં આવે છે. એમ કહી શકાય છે કે કેટલીક ચિત્રિત આકૃતિઓ દ્વારા એનિમેશનની રચના કરવામાં આવે છે, જ્યારે વિડીયોની રચના માટે પ્રત્યક્ષ સમયના દ્રશ્યો રિયલ ટાઈમ વેલ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે. સુનિયોજિત અને સારી રીતે અમલ કરવામાં આવ્યો હોય તેવી વિડીયો ક્લિપ કે એનિમેશન મલ્ટીમીડિયા વિનિયોગની અસરકારકતામાં નોંધપાત્ર વધારો કરે છે. કુંગ ફુ પાંડા અને સ્મોર્ફ એનિમેશન ફિલ્મ્સના જાણીતા ઉદાહરણ છે. એનિમેશનને દ્વિપરિમાણીય 2-ડાયમેન્શનલ 2D કે ત્રિપરિમાણીય 3-ડાયમેન્શનલ 3D એમ બે ભાગમાં વિભાજિત કરી શકાય. દ્વિપરિમાણીય એનિમેશનમાં સ્ક્રીન પરના ચિત્રમાં X અને Y અક્ષને સંબંધિત દાર્શનિક ફેરફારો વિઝ્યુઅલ ચેન્જ કરવામાં આવે છે. આ પ્રકારના એનિમેશન સરળ છે. માઇક્રોમીડિયા ફ્લેશ, સાયન્ટિફિક સ્ટુડિયો અને પેન્સિલ એ દ્વિપરિમાણીય પ્રકારના એનિમેશન સોફ્ટવેરના ઉદાહરણ છે. ત્રિપરિમાણીય એનિમેશનમાં દર્શનીય ફેરફારોને X, Y અને Z અક્ષને અનુલક્ષીને દર્શાવવામાં આવે છે. આ પ્રકારના એનિમેશન માનવચક્ષુ સમક્ષ ચિત્રનો પ્રાયઃ વાસ્તવિક દ્રશ્ય રજૂ કરે છે. માયા બ્લેન્ડર અને 3D Max એ ત્રિપરિમાણીય એનિમેશનના કેટલાક ઉદાહરણ છે. આકૃતિમાં દ્વિપરિમાણીય એનિમેશન સોફ્ટવેરમાં વસ્તુનો દેખાવ દર્શાવે છે અને ત્રિપરિમાણીય એનિમેશનમાં વસ્તુનો દેખાવ આકૃતિમાં દર્શાવ્યો છે. એનિમેશન તૈયાર કરવાની રીતનો હવે આપણે VLC મીડિયા પ્લેયરનો ઉપયોગ કરી વિડીયો કેવી રીતે મુદ્રિત રેકોર્ડ કરી શકાય તે જોઈએ. આ માટે કમ્પ્યુટરમાં VLC મીડિયા પ્લેયર સ્થાપિત થયેલું હોય તે જરૂરી છે. જો ન હોય તો તેને ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે નિઃશુલ્ક અને ઓપન સોર્સ મલ્ટીમીડિયા પ્લેયર છે. હવે કમ્પ્યુટર સાથે વેબ કેમેરા જોડાયેલ હોય તેની સૌપ્રથમ ખાતરી કરી લો. આપેલ પગલાંને અનુસરી વિડીયો મુદ્રિત કરવાનું કાર્ય કરી શકાય. ફર્સ્ટ, VLC મીડિયા પ્લેયર ખોલો. સેકન્ડ, મીડિયા ટુ ઓપન કેપ્ચરિંગ ડિવાઇસ પસંદ કરો. આમ કરવાથી આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓપન મીડિયા ડાયલોગ બોક્સ રજૂ થશે. વિડીયો અને ઓડિયો માટેના સાધનના નામ પસંદ કરો. આપેલ આકૃતિ પસંદ કરેલ વિકલ્પો દર્શાવે છે. થર્ડ, આકૃતિમાં આવેલા ઓપન મીડિયા ડાયલોગ બોક્સમાં દર્શાવવામાં આવેલા પ્લે ડ્રોપડાઉન મેનુમાંથી કન્વર્ટ વિકલ્પ પસંદ કરો.
આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ કન્વર્ટ ડાયલોગ બોક્સ ખુલશે. ડેસ્ટિનેશન ફાઇલ લેબલની બાજુમાં આવેલા ટેક્સ્ટ બોક્સમાં નિર્દિષ્ટ સ્થાન અને ફાઇલનું નામ પસંદ કરો જે મુદ્રિત થઈ રહ્યું છે. તેને જોવા માટે ડિસ્પ્લે ધ આઉટપુટ ચેકબોક્સ પસંદ કરો. 4th, સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. આકૃતિમાં વિડીયો લેવાની પ્રક્રિયા દર્શાવી છે. મુદ્રણ અટકાવવા સ્ટોપ બટન પર ક્લિક કરો. હવે પછી આ મુદ્રિત થયેલા વિડીયોને કોઈ મલ્ટીમીડિયા વિનિયોગ સાથે પણ સાંકળી શકશે. વિડીયો લેવા માટે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાં ઉપલબ્ધ અન્ય એક સોફ્ટવેર ચીઝ વેબકેમ બૂથનો ઉપયોગ પણ કરી શકાય છે. આપેલ કોષ્ટકમાં વિડીયો માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા સ્વરૂપો દર્શાવ્યા છે. ફાઇલ એક્સટેન્શન, ફાઇલનો પ્રકાર, સમજૂતી. .avi ઓડિયો વિડીયો ઇન્ટરલેવલ ફાઇલ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિડીયો ચલાવવા માટે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલ ફાઇલ સ્વરૂપ. .wmv વિન્ડોઝ મીડિયા ફોર્મેટ ફાઇલ. ઇન્ટરનેટ પર સ્ટ્રીમિંગ વિનિયોગો માટે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલું એક સંકુચિત વિડીયો ફાઇલ સ્વરૂપ. .mpg .mpeg મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ ફાઇલ. ઇન્ટરનેટ પર વિડીયો વહેંચવા માટેનું પ્રચલિત સ્વરૂપ. .mov ક્વિક ટાઈમ ફોર્મેટ ફાઇલ. એપલ કંપની દ્વારા રચિત ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શકે તે માટેનું સંકુચિત ફાઇલ સ્વરૂપ. .rm રિયલ વિડીયો ફોર્મેટ ફાઇલ. .ram રિયલ ઓડિયો મેટાડેટા એ ધ્વનિ અને વિડીયોનું સંકલન છે. .swf .flav એડોબ ફ્લેશ શોકવેવ ફાઇલ. એડોબ ફ્લેશ સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવેલી લખાણ અને ચિત્રો ધરાવતી એનિમેશન ફાઇલ. .mp4 mpeg4 વિડીયો ફાઇલ. ઇન્ટરનેટ પર વિડીયો વહેંચવા માટેનું સામાન્ય ફાઇલ સ્વરૂપ. હાલમાં ઇન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું વિડીયો ફાઇલ સ્વરૂપ mp4 છે. તેને ફ્લેશ પ્લેયર્સ, યુટ્યુબ તથા HTML5 દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. સંવાદિત ઘટકો. ઇન્ટરેક્ટિવ ઓબ્જેક્ટ્સ. મહત્તમ સંવાદિતતા ધરાવતી મીડિયા ફાઇલ રજૂઆત સૌથી વધુ અસરકારક નીવડે છે. કેટલીકવાર ઉપયોગકર્તા રજૂઆતના કોઈ અંશને છોડી દેવા માંગતો હોય અથવા તો વારંવાર નિહાળવા ઈચ્છતો હોય તેમ પણ બનવા જોગ છે. આ પ્રકારના કિસ્સામાં ઉપયોગકર્તાને નેવિગેશન માટે બટન અથવા હાઇપરલિંક આપવામાં આવે છે. જ્યારે આ સંવાદિત ઘટકો ઉપર ક્લિક કરવામાં આવે છે ત્યારે રજૂઆતનો પ્રવાહ ઉપયોગકર્તાની પસંદગી મુજબ બદલાઈ જાય છે. શરૂઆતના સમયમાં ઇન્ટરનેટ માટેના વેબ બ્રાઉઝર માત્ર એક જ માધ્યમ લખાણને સમર્થન આપતા આવ્યા છે. લખાણ પણ એક જ ફોન્ટ અને રંગ પૂરતું મર્યાદિત છે. માધ્યમ માટેના ઉપર સજાવેલા તમામ ઘટકોને હવેના અદ્યતન ઇન્ટરનેટ બ્રાઉઝર દ્વારા જુદા જુદા પ્રકારે સમર્થન આપવામાં આવી રહ્યું છે. કેટલાક માધ્યમોના ઘટકો પૂર્વસ્થાપિત હોય છે ત્યારે કેટલાક માટે પ્લગઇન અનિવાર્ય બને છે. પૂર્વસ્થાપિત મીડિયા ઘટકોનો પ્રોગ્રામની અંદર જ ઇનલાઇન મીડિયા ઓબ્જેક્ટ ટેગ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. પ્લગઇન એવા અતિરિક્ત અને સહાયક પ્રોગ્રામ છે જેને સરળતાથી પ્રસ્થાપિત કરી વેબ બ્રાઉઝરના એક ભાગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. યોજનાના વિષય સંબંધિત તેમાં ઉપયોગમાં લેવામાં આવનાર મીડિયા ઘટકોની પસંદગી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગુજરાત ટુરિઝમ પરની મલ્ટીમીડિયા રજૂઆતમાં ગુજરાતના વિવિધ સ્થળોને લગતા ચિત્રો, વિડીયો ક્લિપ અને લખાણનો ઉપયોગ કરવામાં આવે. આ ઘટકો વિશેની વધુ માહિતી આપણે ઉપયોગ કરવામાં આવે. મલ્ટીમીડિયાનું વર્ગીકરણ. ક્લાસિફિકેશન ઓફ મલ્ટીમીડિયા. સામાન્ય રીતે મલ્ટીમીડિયાને સંવાદિત, ઇન્ટરેક્ટિવ અને અસંવાદિત, નોન ઇન્ટરેક્ટિવ એમ બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. સંવાદિત મલ્ટીમીડિયામાં માધ્યમ ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે સંગીતના વાદ્યોનો અભ્યાસ પરથી મલ્ટીમીડિયા સીડીમાં ઉપયોગકર્તા તેની મરજી મુજબના જુદા જુદા વાદ્યો વગાડી શકે છે. વળી ઉપયોગકર્તા જે તે વાદ્ય સાંભળી શકાય તે માટે તેનું કોઈ મનપસંદ ગીત પણ પસંદ કરી શકે છે. બજારમાં ઉપલબ્ધ મોટાભાગના સીડી રોમ આલ્બમ અને રમતો કાર્યમાં સંવાદિત હોય છે. સામાન્ય રીતે સંવાદિતતાને કારણે ઉપયોગકર્તાની સહભાગિતા વધે છે તથા તે તેને વધુ માણી શકે છે. સંવાદિતતાનું પ્રમાણ મલ્ટીમીડિયા યોજનાના ક્ષેત્રો ઉપર આધારિત છે. ટેલિવિઝન, રેડિયો અથવા વર્તમાનપત્ર જેવા પરંપરાગત સામૂહિક માધ્યમો દ્વારા કરવામાં આવતું સંચારણ એકમાર્ગીય વન વે હોય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે
આ પ્રક્રિયા સ્ત્રોત પરથી શરૂ થાય છે અને પ્રેક્ષકોના મોટા સમૂહને પ્રેષિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ટેલિવિઝન પર દર્શાવાતા મૂવીને ઉપયોગકર્તા નિહાળે છે કે નહીં તેનાથી અનપેક્ષ રીતે નિશ્ચિત પ્રારંભ અને અંત હોય છે. આમ આ તકનીકો કોઈ સંવાદિતા વગર વિડીયો, ધ્વનિ, લખાણ અને ચિત્રોનો ઉપયોગ કરે છે. આથી વિપરીત મલ્ટીમીડિયામાં ઉપયોગકર્તા પોતે નિષ્ક્રિય રહેતો નથી, પરંતુ ઘટકોને નિયંત્રિત કરી શકે છે. આમ સામૂહિક માધ્યમ, માસ મીડિયા અને મલ્ટીમીડિયા વચ્ચેનો તફાવત એ છે કે મલ્ટીમીડિયામાં પ્રેક્ષક ઉપયોગકર્તા બને છે અને સંચારણ એકમાર્ગીય વન વેને બદલે દ્વિમાર્ગીય ટુ વે હોય છે. અસંવાદિત મલ્ટીમીડિયામાં ઉપયોગકર્તા માધ્યમને પ્રારંભથી અંત સુધી સીધેસીધું નિહાળે છે. પ્રવાહ પર તેનું કોઈ નિયંત્રણ હોતું નથી. ઉદાહરણ તરીકે, કોઈ નિગમ, કોર્પોરેટની રજૂઆત અથવા મલ્ટીમીડિયાનું પ્રદર્શન. કાર્યક્ષેત્રને અનુલક્ષીને મલ્ટીમીડિયાનું અનેક પ્રકારે પણ વર્ગીકરણ કરી શકાય છે. મનોરંજન ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્ર. તમામ પ્રકારની રમતો, મૂવી વગેરે મનોરંજન ક્ષેત્રના મલ્ટીમીડિયા છે, જેનો ઉદ્દેશ ઉપયોગકર્તાને મનોરંજન પૂરો પાડવાનો હોય છે. જ્યારે ઉપયોગકર્તાને શિક્ષણ પૂરું પાડતા શૈક્ષણિક સીડી ટાઇટલ્સ શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા મલ્ટીમીડિયાના ઉદાહરણ છે. મલ્ટીમીડિયાનો ઉપયોગ. યુસેજ ઓફ મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયા આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. મલ્ટીમીડિયા વિનિયોગોનો ઉપયોગ જાહેરાત, કલા, શિક્ષણ, મનોરંજન, ઇજનેરી, દવાઓ, ગણિત, વ્યવસાય અને વૈજ્ઞાનિક શોધ જેવા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવે છે. આપણે જુદા જુદા કેટલાક ક્ષેત્રોમાં મલ્ટીમીડિયાના ઉપયોગોનો અભ્યાસ કરીએ. શિક્ષણ અને તાલીમ. શિક્ષણના ક્ષેત્રમાં મલ્ટીમીડિયાનું મહત્વ ઘણું છે. આપણે ઘણા સમયથી શિક્ષણ આપવા માટે આલેખો, કોષ્ટકો અને અન્ય ઘટકો ધરાવતી રજૂઆતોનો ઉપયોગ કરતા આવ્યા છીએ. પરંતુ હાલના વર્ગોમાં આપવામાં આવતું શિક્ષણ પહેલાની પરંપરાગત પદ્ધતિઓ સુધી મર્યાદિત રહ્યું નથી, પરંતુ હવે તેમાં દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. મલ્ટીમીડિયાનો ઉપયોગ કમ્પ્યુટર આધારિત તાલીમ, કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ માટે કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે CBT થી ઓળખવામાં આવે છે. CBTમાં ઉપયોગકર્તા સમક્ષ રજૂઆતો, એનિમેશન, કોઈ મુદ્દા પરનું લખાણ વગેરેની શ્રેણીને ઉદાહરણ સહિત રજૂ કરવામાં આવે છે. હાલમાં CBTનો ઉપયોગ બાળવાડીથી લઈ અનુસ્નાતક શિક્ષણ સુધીના તમામ વયજૂથ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બાળગીતો અથવા કમ્પ્યુટર શીખો જેવી સીડી. શિક્ષણ, એજ્યુકેશન અને મનોરંજન, એન્ટરટેઇનમેન્ટને મલ્ટીમીડિયાના ઉપયોગથી સંયુક્ત રીતે રજૂ કરવા માટે પદનો ઉપયોગ કરવામાં આવે છે. મલ્ટીમીડિયાનો ઘણો મોટો ઉપયોગ તાલીમ કાર્યક્ષેત્રોમાં કરવામાં આવે છે. તબીબી તાલીમ આપનાર અને તબીબો પ્રત્યક્ષ શસ્ત્રક્રિયા કરતા પહેલા શસ્ત્રક્રિયાની પદ્ધતિનો અભ્યાસ કરી શકે છે. મિકેનિક એન્જિનિયરનું સમારકામ શીખી શકે છે અથવા તો વેચાણ અધિકારી વસ્તુની વિગતો વિશેનો અભ્યાસ કરી શકે છે. શિક્ષણ અને તાલીમ માટે મલ્ટીમીડિયાના કેટલાક ઉપયોગો નીચે દર્શાવેલ છે. ફર્સ્ટ, વ્યાખ્યાન તૈયાર કરી પ્રસારિત કરી શકાય છે. સેકન્ડ, વિડીયો કોન્ફરન્સિંગની મદદથી અન્યત્ર રહેલ નિષ્ણાતને જોઈ કે સાંભળી શકાય છે. થર્ડ, સામાન્ય રીતે શસ્ત્રક્રિયા કે તેના જેવી અન્ય તકનીકો જોવાની તક મળતી નથી. વિદ્યાર્થીઓ સમક્ષ મલ્ટીમીડિયા દ્વારા તેનું પ્રદર્શન કરી શકાય છે, જેથી પછીથી તેને પ્રત્યક્ષ અમલમાં મૂકી શકાય. ફોર્થ, ફીડબેકનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની પ્રગતિની નોંધ રાખી શકાય છે. વિજ્ઞાપન, એડવર્ટાઇઝમેન્ટ્સ. વિજ્ઞાપન ક્ષેત્રમાં મલ્ટીમીડિયા આવશ્યક ભાગ ભજવે છે. આજે બજારમાં ઉત્પાદક સંસ્થાઓ દ્વારા કોઈ ઉત્પાદનને રજૂ તથા આગળ વધારવા માટે જાહેરાત એ એક મુખ્ય સ્ત્રોત છે. રોમાંચક એનિમેશન અને ટૂંકા અસરકારક શબ્દપ્રયોગો, સ્લોગન જાહેરાતને આકર્ષક બનાવી શકે છે. તેનાથી વેચાણ વધે છે. આપણે આજકાલ ઘણા વિજ્ઞાપનો જોઈએ છીએ અને તેમાંના કેટલાક આપણું વિશેષ ધ્યાન આકર્ષિત કરે છે અને છેવટે આપણે તે ઉત્પાદન ખરીદી લઈએ છીએ. ઉદાહરણ તરીકે, ઝુઝુસ અને પૂગ સ્વાનનો ઉપયોગ કરી વોડાફોન સંસ્થાએ તેના અનેકવિધ પ્લાન અને પેકેજ આગળ વધાર્યા છે. મનોરંજન, એન્ટરટેઇનમેન્ટ. એનિમેશન અને મૂવીમાં વિશિષ્ટ અસરો, સ્પેશિયલ ઇફેક્ટ્સ ઉમેરવા માટે મનોરંજન ક્ષેત્રના મલ્ટીમીડિયાનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. આઇસ એજ, જ્યુરાસિક પાર્ક, અવતાર વગેરે જેવી ફિલ્મોને તેમની વિશિષ્ટ અસરો અને એનિમેશનને કારણે હંમેશા યાદ રાખવામાં આવે છે. બાળકોમાં મલ્ટીમીડિયા રમતો ઘણી પ્રચલિત છે અને આ પ્રકારની વિવિધ રમતો CD-ROM કે ઓનલાઈન ઉપલબ્ધ છે.
વૈયક્તિક કે જૂથમાં રમી શકાય તે માટેની રમતોના અનેક સોફ્ટવેર ઉપલબ્ધ થવાને કારણે આભાસી રમતો આજે વાસ્તવિકતા બની ગઈ છે. આ પ્રકારના સોફ્ટવેરના ઉપયોગ દ્વારા જુદા જુદા સ્થળે રહેલ બે વ્યક્તિઓ પોતાના કમ્પ્યુટર પર બેસી એક જ રમતમાં ભાગ લઈ શકે છે. પત્રકારત્વ જર્નલિઝમ. પત્રકારત્વ ક્ષેત્રમાં મલ્ટીમીડિયા ઘણું ઉપયોગી છે. નિયત સમયાંતરે ઘણા સામયિકો અને વર્તમાનપત્રો પ્રકાશિત થતા હોય છે. આજે આપણે વર્તમાનપત્રમાં માત્ર લખાણ નહીં પરંતુ તસવીરો પણ જોઈ શકીએ છીએ. ઈ વર્તમાનપત્રો, ઈ ન્યૂઝપેપર અને ઈ સામયિકો, ઈ મેગેઝિન્સ પણ ઓનલાઈન ઉપલબ્ધ હોય છે, જેમાં સમાચારને સંબંધિત વિડીયો પણ જોઈ શકાય છે. મલ્ટીમીડિયાના રચનાના વિવિધ સોપાન. સ્ટેજીસ ઇન મલ્ટીમીડિયા પ્રોડક્શન. કોઈપણ મલ્ટીમીડિયા રજૂઆત સંભાળપૂર્વક તૈયાર કરેલી, આયોજનબદ્ધ અને રૂપરેખા સહિત હોવી જોઈએ. આપણે જોયું કે મલ્ટીમીડિયા લગભગ તમામ ક્ષેત્રોમાં લાગુ પડે છે, માટે તેનું આયોજન પસંદ કરેલ ક્ષેત્રને અનુલક્ષીને થવું જોઈએ. ઉદાહરણ તરીકે, મનોરંજન માટે વિકસાવવામાં આવેલ વિનિયોગ શિક્ષણ માટે યોગ્ય કાર્ય ન કરે તેમ બની શકે અને તેથી વિરુદ્ધ પણ કહી શકાય. મલ્ટીમીડિયાની રચનાના સોપાન કોઈપણ ક્ષેત્રના વિનિયોગ માટે સમાન છે. મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાનોની ચર્ચા કરીએ. સંશોધન અને વિશ્લેષણ, રિસર્ચ એન્ડ એનાલિસિસ. આ સોપાન દરમિયાન પ્રેક્ષકો તેમની કથા, તેમની આવશ્યકતાઓ અને યોગ્યતા વિશે સંશોધન કરવામાં આવે છે. પ્રસ્તુતિ માટેની શક્ય એવી તમામ વિગતો પણ અહીં એકત્રિત કરવામાં આવે છે. સ્ક્રિપ્ટિંગ કે ફ્લો ચાર્ટિંગ. સ્ક્રિપ્ટિંગ ઓર ફ્લો ચાર્ટિંગ. મલ્ટીમીડિયાની યોજનાના પ્રવાહને નક્કી કરવાની ક્રિયા સ્ક્રિપ્ટિંગ કે ફ્લો ચાર્ટિંગ તરીકે ઓળખાય છે. આ માટે ઉપયોગકર્તા પસંદગી કરી શકે તે માટે મુખ્ય મેનુ અને તેમાં આવેલી શાખાઓ માટે ફ્લો ચાર્ટની રચના કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો ધોરણ 11ના કોઈ પણ વિષય માટે આપણે શૈક્ષણિક મલ્ટીમીડિયા યોજના બનાવી રહ્યા હોઈએ તો તેના હોમ પેજમાં તમામ પ્રકરણોના નામ દર્શાવીશું. ચોક્કસ પ્રકરણ પસંદ કરવાથી તેની સમજૂતી, સ્વાધ્યાય, પ્રશ્નપત્રો અને તે પ્રકરણની અન્ય માહિતી દર્શાવવામાં આવે છે. આમ ફ્લો ચાર્ટ બનાવવાની શરૂઆત મુખ્ય મેનુથી કરવામાં આવે છે અને ત્યારબાદ તેના સબ મેનુની રચના કરવામાં આવે છે, જે પરસ્પર સંકલિત હોય છે. સ્ટોરી બોર્ડિંગ. આ સોપાન અન્વયે યોજના વાસ્તવિક રીતે દર્શનીય બને છે. દરેક સ્ક્રીન કેવો દેખાશે, કયા માધ્યમ ઘટકોનો ઉપયોગ કરવાનો છે અને તેમને સ્ક્રીન પર કયા સ્થાને મૂકવાના છે તે અહીં નક્કી કરવામાં આવે છે. અગાઉનું ઉદાહરણ લઈએ તો સ્ટોરી બોર્ડમાં હોમ પેજની ગોઠવણ, બટન માટેના સ્થાન, તેનો દેખાવ, બટન પર ક્લિક કરવાથી અમલમાં મૂકવાની ક્રિયા અને અન્ય જરૂરી ઘટકોનો સમાવેશ કરી શકાય છે. માધ્યમ ઘટકોનું એકત્રીકરણ અને સંરચના. કલેક્શન ઓફ મીડિયા એલિમેન્ટ્સ એન્ડ કન્સ્ટ્રક્શન. સ્ટોરી બોર્ડ તૈયાર થઈ ગયા બાદ ડિઝાઇનર પાસે યોજનાનો નમૂનો, પ્રોટોટાઇપ તૈયાર હશે અને હવે યોજના માટે ઉપયોગમાં લેવાના હોય તેવા ચિત્રો અને અન્ય માધ્યમ ઘટકોની રચના તે શરૂ કરશે. ઉદાહરણ તરીકે, પાત્રોની રચના કરવામાં આવશે, ધ્વનિ અને વિડીયોનું મુદ્રણ કરવામાં આવશે તથા એનિમેશન બનાવવામાં આવશે. પ્રોગ્રામિંગ. માધ્યમ ઘટકોના એકત્રીકરણ અને સંરચના પછી મેક્રોમીડિયા ફ્લેશ, સ્નિફિંગ, હાઇપરકાર્ડ વગેરે જેવા સોફ્ટવેર પેકેજની મદદથી તેમને અંતિમ ઉત્પાદન સ્વરૂપે યોજના સાથે સાંકળવામાં આવે છે. ચકાસણી, ટેસ્ટિંગ. મલ્ટીમીડિયા યોજનાનું આ અંતિમ સોપાન છે. આમાં તમામ માધ્યમ ઘટકો આવશ્યકતા અનુસાર કાર્ય કરી રહ્યા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. તદુપરાંત પ્રેક્ષકોને પ્રસ્તુતિની શૈલી અને વિગતો આકર્ષક લાગશે કે નહીં તેનો વિચાર પણ કરવામાં આવે છે. અહીં આપવામાં આવેલ સોપાનો મુજબ જો મલ્ટીમીડિયા વિનિયોગનું આયોજન કરવામાં આવે તો તે મોટાભાગે શ્રેષ્ઠ વિનિયોગ બની શકે છે.